નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ નંબર 6 રીડ નંબર 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એના વિશે આજે ચર્ચા કરીએ. મિત્રો, આજે પાઠ છે એની અંદર હેલેન કેલર દ્વારા જે સ્પીચ આપવામાં આવી છે કાર્નેગી હોલની અંદર ન્યુયોર્ક સિટીમાં જાન્યુઆરી 5, 1916 એના વિશેના કેટલાક અંશ અહીંયા મૂકવામાં આવ્યા છે. હેલેન કેલર પોતાની સ્પીચ શરૂ કરે છે ત્યારે કહે છે કે ટુ બિગિન વિથ આઈ હેવ અ વર્ડ ટુ સે માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી. કે છે હું મારા વક્તવ્યની શરૂઆત કરું છું ત્યારે આઈ હેવ અ વર્ડ ટુ સે માય ગુડ ફ્રેન્ડ. વર્ડ ટુ સે એટલે મિત્રો કે મારે મારા જે સાથી મિત્રો છે એને કંઈક કહેવું છે. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ એટલે કે મારા જે સારા મિત્રો છે, એડિટર્સ એટલે કે સંપાદકો છે, અને અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી જે લોકો મારા ઉપર દયાભાવ રાખી રહ્યા છે એમને મારે કહે છે કેટલીક વાતો કહેવી છે. સમ પીપલ આર ગ્રીવડ બિકોઝ દે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ અનપ્રિન્સિપલ્ડ પર્સન હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપગેન્ડા. કે છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ સમ પીપલ આર ગ્રીવડ બિકોઝ દે ઇમેજિન કે કેટલાક લોકોને મારી દયા આવે છે. કેમ? કારણ કે તેઓ એવી કલ્પના કરે છે કે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન, હું કે છે એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ કે જે મને સમજાવશે કે જે પ્રખ્યાત નથી એવા કારણો, અને મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપગેન્ડા કે છે મને એમના પ્રચારનું સાધન બનાવશે. કે છે આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ ધ અનપ્રિન્સિપલ પર્સન કે જે લોકોને મારી દયા આવે છે કે હું મારી સારી વક્તા છું અને હું આવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં આવીને એમના જે વિભાગ છે, એમનો જે પક્ષ છે એનો પ્રચાર કરી રહી છું. તો કે છે નાવ let it be understood once and for all that I do not want their pity. કે છે તો મારે કે છે એ લોકોને એક વાત સમજાવી દેવી છે, ફરી એકવાર, ફોર ઓલ ધેટ એ બધા માટે સમજાવવું છે. ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી કે મારે કોઈની દયા જોઈતી નથી. આઈ વુડ નોટ ચેન્જ ધ પ્લેસ વિથ વન ઓફ ધેમ મારે કે છે મારું સ્થાન ક્યારેય કોઈની સાથે બદલવું નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. કે છે આઈ નો વોટ આઈ એમ ટોકિંગ કે હું અત્યારે જે બોલી રહી છું અને શું બોલી રહી છું એ મને ખબર છે. અબાઉટ માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન જે માહિતી આપવાની છે એના સ્ત્રોતના આધારે હું અત્યારે જે વક્તવ્ય આપું છું એ કે છે હું કોઈના કયા પ્રમાણે આપતી નથી, હું મારી જાતે મારા વિચારો પ્રમાણે આ વક્તવ્ય આપું છું. આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ કે હું બીજા કોઈને પણ આમાં જવાબદાર માનતી નથી. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ એન્ડ જર્મની એન્ડ ઓસ્ટ્રિયા દેટ આઈ કેન રીડ માય સેલ્ફ. કે છે મારી પાસે ઘણા બધા ન્યૂઝપેપર, સામયિકો છે જે ઇંગ્લેન્ડના છે, ફ્રાન્સના છે, જર્મનીના છે અને ઓસ્ટ્રિયાના છે, જે કે બધા હું જાતે વાંચી શકું છું મારી જાતે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેડ કેન ડૂ દેટ કે મારે બીજા કોઈ સંપાદકોની જરૂર રહેતી નથી કે મારે એમને આમાં સમાવવા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. કે છે આમાંના કેટલાક, ક્વાઇટ અ નંબર ઓફ ધેમ આજે ઘણા બધા સંપાદકો છે એમાં દે હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ કે ફ્રેન્ચ ભાષા અને જર્મન ભાષા છે એ એમની કદાચ બીજી ભાષા હોઈ શકે. નો આઈ વિલ નોટ ડિપ્રિસિએટ ધ એડિટર્સ ના મારે કોઈ પણ સંપાદકોને આના વિશે કશું કહેવું નથી. ભલે એ લોકો કોઈ દુભાષિયાઓને રાખતા હોય કે બીજી ભાષાના સામયિકોનું ટ્રાન્સલેશન કરવા માટે બીજાની મદદ લેતા હોય, પણ નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ મારે સંપાદકોને આમાં વધારે સામેલ કરવા નથી. દે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ કે કેવા છે એ લોકો
ઓવરવર્કડ સખત મહેનત કરનારા છે, વધારે પડતી મજૂરી કરનારા છે, અને મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એટલે કે બિલકુલ જે અણસમજ ધરાવતો એક વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર કે તેમને હું યાદ કરાવી દઉં, ધો દેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધ સિગારેટ નાઇધર કેન દે થ્રેડ ધ નીડલ ઇન ધ ડાર્ક. અહીંયા એમણે થોડું કટાક્ષમાં કીધું છે કે મારે એમને સમજાવી દેવું છે કે જો ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ, કે હું એમની જે સિગારેટ છે એની જે અગ્નિ જોઈ શકતી નથી, તો નાઇધર દે કેન થ્રેડ ધ નીડલ ઇન ધ ડાર્ક, તો એ લોકો પણ કહે છે અંધારાની અંદર સોયમાં જે દોરો છે એ પરોવી શકતા નથી. નાઇધર કેન દે થ્રેડ અ નીડલ કે છે સોયની અંદર દોરો અંધારામાં પરોવી શકતા નથી. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, કે બધા જ જે આ સારા એવા સદગૃહસ્થ છે, આઈ આસ્ક ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર, કે મારે કોઈ ક્ષેત્ર નથી, મારો કોઈને કોઈ પક્ષ લેવાનો નથી. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ ધ પ્રીપેડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ, તો કે છે આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ, કે મેં એક મારું યુદ્ધ શરૂ કરી દીધું છે, હું એક યુદ્ધમાં પ્રવેશી ચૂકી છું. જે યુદ્ધ છે અગેન્સ્ટ ધ પ્રિપેર્ડનેસ એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ, કે જે યુદ્ધ પહેલાંની જે તૈયારીઓ છે, ફાઇટ અગેન્સ્ટ પ્રિપેર્ડનેસ, કે યુદ્ધ પહેલાંની જે તૈયારીઓ છે તે, અને અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ આપણું જે અર્થતંત્ર છે, અંડર વિચ વી લીવ જેના નીચે આપણે જીવીએ છીએ, એ બંને વચ્ચેનું મારું યુદ્ધ હવે શરૂ થઈ ગયું છે, હું એમાં પ્રવેશી ચૂકી છું. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, કે જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું પોતે વિરામ લઈશ નહીં, અથવા તો એને પૂરું કર્યા વગર જંપીશ નહીં. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન એબાઉટ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ. અહીંયા કહે છે ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ, કે છે આખી જે બધી મશીનરી છે એક પદ્ધતિથી ચાલે છે, હેઝ બીન સી ઇન મોશન, અને તો તે ગતિમાં ચાલે છે. એબાઉ ધ કમ્પ્લેન્ટ એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, ઉપર આપેલી બધી ફરિયાદો, જે ઘોંઘાટ છે, એ બધો શેનો છે? વિરોધ દર્શાવવાનો છે. ફ્રોમ ધ વર્કર ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, કે છે જ્યારે આ જે વર્કર્સ છે, જે મજૂર વર્ગ છે, એ મજૂર વર્ગ પોતે એની ફરિયાદો કરતા હોય, એનો જે ઘોંઘાટ આપે છે, પોતાના બચાવ માટે ક્યારેક પોતે ઘોંઘાટ કરે છે અથવા તો પોતાની ફરિયાદો રજૂ કરે છે, ત્યારે જે એમના ઉપર સત્તાધારીઓ છે, ઓથોરિટી છે, એમને શું કહીને સમજાવે છે? ફ્રેન્ડ્સ, ઇટ્સ એ ફેલો વર્કમેન પેટ્રિયોટિટ્સ યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, કે છે આ જે મજૂર વર્ગ છે એ આવા નેતાઓ, મોટા અધિકારીઓના હાથ નીચે કામ કરતો હોય, અને ત્યારે એ વર્ગ પોતાની ફરિયાદો કરવા માંડે, પોતાની માગણીઓ રજૂ કરે છે, ત્યારે એ નેતાઓ એ લોકોને સંબોધન કેટલા સરસ કરે છે, તો કે છે ફેલો વર્કમેન, એટલે કે મારા સાથી કામદારો, પેટ્રિયોટિસ્ટ એટલે કે મારા દેશભક્તો, કે તમારો દેશ અત્યારે ભયમાં છે. કે છે એ લોકો એવા લોભામણા શબ્દો વાપરીને આવા સામાન્ય એવા કામદારોને કેવી રીતે મનાવે છે એ વાત અહીંયા કરી છે. ધેર આર ફોર્સ ઓન ઓલ સાઇડ ઓફ અસ, કે આપણી ચારે બાજુ એક દુશ્મનોનું ટોળું આવી રહ્યું છે. ધેર આર ફોર્સ, દુશ્મનો છે. ધેર ઇઝ નથિંગ બિટવીન અસ એન્ડ અવર એનિમીઝ એક્સેપ્ટ ધ પેસિફિક ઓશન એન્ડ એટલાન્ટિક ઓશન, કે આપણા અને દુશ્મનો વચ્ચે માત્ર એક પેસિફિક જે મહાસાગર છે અને એટલાન્ટિક મહાસાગર છે, એના સિવાય બીજું કશું જ નથી. લુક એટ વોટ ઇઝ હેપન ટુ બેલ્જિયમ, પછી કે એને બેલ્જિયમ યાદ અપાવે છે કે બેલ્જિયમમાં શું બન્યું તો યાદ કરો. કન્સિડર ધ ફેટ ઓફ ધ સર્બિયા, કે સર્બિયાનું જે નસીબ છે એને યાદ કરો. વિલ યુ મર્મર અબાઉટ લોગ વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, કે છે જ્યારે આ કામદારો આવો પોતાનો બચાવ કરવાની શરૂઆત કરે છે, ત્યારે બીજું એક ભાષણમાં એ લોકો એમ પણ કહે છે કે વિલ યુ મર્મર અબાઉટ લો વેજીસ વેન યોર કન્ટ્રી યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર, કે જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા છે
એ અત્યારે મુશ્કેલીમાં છે, ત્યારે શું તમે તમારા ઓછા પગારની વાતો કરો છો? લો વેજીસ એટલે ઓછો પગાર. વોટ આર ધ મિઝરીઝ યુ એન્ડ્યુર ધ કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટરીઝ અ જર્મન આર્મી સેલ ઓફ ધ ઈસ્ટ રિવર? બીજું પણ એક ઉદાહરણ આપીને કહે છે વોટ આર ધ મિઝરી, કઈ બીજી કે દુઃખની બાબતો છે? યુ એન્ડ્યોર ધ કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન, કે તમે સરખામણી કરો છો તમારી સહનશક્તિની, કે જ્યાં માનવતાવાદ છે, હ્યુમિલિએશન ઓફ હેવિંગ અ વિક્ટોરિયસ જર્મન, જે વિજય પામેલા જર્મન લોકો છે, આર્મી સેલ ઓફ ધ ઈસ્ટ રિવર, કે પૂર્વની જે નદી છે એના ઉપર દુશ્મન દેશ પોતે ફરી રહ્યો છે, ત્યારે તમે આપણી સરખામણી કરો છો. ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ, કે તમારો ગણગણાટ, તમારી ફરિયાદો છે બંધ કરી દો. ગેટ બિઝી એન્ડ પ્રિપેર ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, કે છે તમે વ્યસ્ત બની જાઓ અને તૈયાર થઈ જાઓ ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇટ્સ એન્ડ યોર ફ્લેગ, તમારા અંદરની જે અગ્નિ છે અગ્નિને બચાવવા માટે અને તમારા દેશના ધ્વજને બચાવવા માટે તમે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી, ગેટ અ નેવી, બી રેડી ટુ મેટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર, કે તમે લશ્કર માટે તૈયાર થઈ જાઓ, તમે નૌકાદળ માટે તૈયાર થઈ જાઓ, નૌસેના માટે તૈયાર થઈ જાઓ. બી રેડી ટુ મીટ ધ ઇનવેડર્સ, કે તમે એવા લોકો સાથે મળવા માટે તૈયાર થઈ જાઓ કે જે લોયલ હાર્ટેડ, ખૂબ ઉદાર હૃદયવાળા છે, તમે એક સ્વતંત્ર માણસ છો. એટલે કે છે આવા બધા સંબોધનો કરીને આ જે અધિકારીઓ છે એ આવા મજૂર વર્ગને ગેરમાર્ગે દોરે છે. ત્યારે હેલેન કેલર કહે છે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ, કે શું ફરીથી કે છે આ કામદારો આ જાળમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેઇન, શું ફરીથી તે મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો, કે હું ખૂબ ગભરાયેલી છું. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, કે છે આઈ એમ અફ્રેડ ધ પીપલ હેવ ઓલવેઝ, આવા લોકો કે છે હંમેશા એમનેબલ એટલે કે જલ્દીથી માની જાય એવા હોય છે, ઓરેટરી ઓફ ધીસ સોર્ટ, આ પ્રકારના ભાષણો સાંભળીને આવા નિર્દોષ લોકો છે, અજ્ઞાની અને અભણ લોકો છે, જલ્દીથી આ જાળમાં ફસાઈ જાય છે. ધ વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર, કે મજૂરોને પણ ખબર છે કે તેમના સૌથી મોટા દુશ્મનો માત્ર ને માત્ર એમના માલિક છે. વર્કર્સ નો દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર, એમના માલિક સિવાય બીજું કોઈ એમનું દુશ્મન નથી. દે નો દેટ ધેર સિટીઝનશીપ પેપર્સ આર નો વોરંટેડ ફોર ધ સેફ્ટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન, એ લોકો એ પણ જાણે છે કે એમનું જે સિટીઝનશીપ પેપર એટલે કે મતદાન પત્રક છે એ કે છે કોઈ પણ પ્રકારની ખાતરી લેતું નથી સલામતી માટે, કે એમના ઘરના બાળકો માટે કે એમની પત્નીઓ માટેની સલામતીનું કોઈ મતદાન પત્રક ઉપયોગમાં આવતું નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for, કે છે તેઓ એ પણ જાણે છે, they know, તેઓ જાણે છે કે તેમનો જે પ્રામાણિકતાથી પાડેલો પરસેવો, ઓનેસ્ટ સ્વેટ એટલે પ્રામાણિકતાથી પાડેલો પરસેવો છે, અને પરસિસ્ટન્ટ ટોઇલ અત્યંત મજૂરી જે કરી છે, અને યર્સ ઓફ સ્ટ્રગલ એટલે વર્ષોનો જે લડત છે, બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, કે એમને આ બધું જ કે છે યુદ્ધ સિવાય ક્યારે આનું મૂલ્ય મળવાનું નથી. યટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ્સ દે બિલીવ દે અ કન્ટ્રી ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, આ બધી જ ખબર છે છતાં પણ યટ ડીપ ડાઉન ઇન ધેર ફુલિશ હાર્ટ, એમના જે મૂર્ખામી ભરે હૃદય છે, મૂર્ખામી ભરી માન્યતાઓ છે, એમાં એવું માને છે દે બિલીવ દે અ કન્ટ્રી ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ, કે આ જે અજ્ઞાની લોકો, આ ગુલામો છે, એ ગુલામોની અજ્ઞાનતા કેટલી છે, કેટલો અંધવિશ્વાસ આ લોકો એમના નેતાઓમાં રાખે છે. તો મિત્રો અહીંયા હેલેન કેલર પોતાના ભાષણમાં પહેલાં તો સમજાવે છે કે પોતે સ્પષ્ટ છે, ત્યારબાદ આ જે કામદારો છે એમની પરિસ્થિતિ કેવી છે એના વિશેની આ વક્રમાં વાત કરી, કે એમને સામાન્ય ભાષણથી પણ એ પોતે પ્રેરાઈ જાય છે અને પોતાની જાતને મુશ્કેલીમાં મૂકવા તૈયાર થઈ જાય છે.
એના વિશેની વાત કરી. બીજી આગળ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અહીંયા હેલન કેલર પોતાના જે ધારદાર ભાષણ છે એનાથી લોકોને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કરે છે અને છેલ્લે શું પરિણામ આવશે આપણે પાઠના અંતમાં જોઈશું. થેન્ક યુ.